સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાપડ ખાતે 4 ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલા ફ્લાવરના ધરુ વાડિયાઓમાં કોઈ અજાણ્યા ઇસમો દવા છાંટી તૈયાર થયેલા પાકને લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે, જેને લઈ ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ થઈ ગઈ છે। પ્રાંતિજના સાપડ ખાતે ફ્લાવર પકવતા ખેડૂતોના ખેતરો તૈયાર કરેલ ફ્લાવરના ધરુ આ વાડિયાઓમાં કોઈ અજાણ્યા ઇસમો દ્વારા રાત્રિના સમયે 4 ખેડૂતોના ખેતરમાં જઈ ફ્લાવરના ધરુમાં ચીલની દવા છાંટી હાલ તો 4 ખેડૂતોનો તૈયાર થયેલ ફ્લાવરનો ધરુ બળી ગયો છે, જેને લઈ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે। ખેડૂતોએ પહેલા ધરુ તૈયાર કર્યો તો વરસાદ પડવાને લઈને બગડી ગયો હતો અને ફરી તૈયાર કર્યો તો માનવ સર્જિત કૃત્યને લઈને ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઊભી થઈ છે। સાપડ ખાતે રહેતા 4 ખેડૂતોના 4 વીઘા ધરુ વાડિયામાં દવા છાંટવામાં આવતા 40,000થી પણ વધારે નુકસાન થયું છે। ધરુ છે ભાઈ સોપડમાં શનિવાર રાત્રે મારો તૈયાર થયેલો ધરુ એમાં રાત્રે અમે અહીંયા દવા છંટની ઘરે ગયા છીએ। ઘરે ગયા પછી રાત્રે કોઈને મેં ચીલની દવા નાખી દીધેલી છે 2,4-D, જેના કારણે મારો ધરુ ટોટલ ડેમેજ થઈ ગયેલો છે। લગભગ 10 વીઘા ચોપા એટલો મારો ધરુ હતો। મેં ખેડ કરીને ખેતર ગારવાન કરીને તૈયાર કરીને મૂકેલું હતું, પણ અને ધરુ લગભગ એક પડીકીના 500 રૂપિયાનો ભાવનો ધરુ હતો અને 10 વીઘા ચોપા એટલો ધરુ હતો, પણ ખબર નહીં કોઈને શું કર્યું શું નહીં। મારો ટોટલ પાક અત્યારે હાલ નિષ્ફળ છે અને મારી આખી સિઝન ફેલ ગયેલી છે, જેના કારણે મારું લગભગ 50,000 થી 60,000નો ધરુ ફેલ ગયેલો છે। અને જો એનું વાવેતર કરું તો ઓછામાં ઓછું 10 લાખનું નુકસાન છે અમારે, અને એવું મારે એકલા નુકસાન નથી, અમારા ગામના સોપડના બીજા 4 ખેડૂતોને પણ આવું નુકસાન કરેલું છે। હાલ તો ચીલની દવાનું 4 ખેડૂતોના ધરુ વાડિયાઓમાં છંટકાવ કરવામાં આવતા તૈયાર થયેલ 4 ખેડૂતોનો ફ્લાવરનો ધરુ બળીને મુરઝાઈ ગયો છે। 2 લાખથી પણ વધારે નુકસાન થયું છે। ત્યારે સાપડ ખાતે રહેતા 4 ખેડૂતો દ્વારા આ કૃત્ય કરનાર અજાણ્યા ઇસમો સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી છે અને ગુનો નોંધી તપાસ કરવા માંગ કરવામાં આવી છે। મેં ફૂલાનો ધરુ નાખેલો હતો, હાઇબ્રિડ બિયારણ 4 થી 5 વીઘાનો ધરુ તૈયાર થઈ ગયેલો હતો, અને શનિવાર રાત્રિના ટાઈમે કોઈ ચીલની દવા નાખીને ધરુ મારો ડેમેજ કરી નાખ્યો છે। અત્યારે ચોપવા લાયક રાખ્યો નથી, ખેતર ગાળવીને તૈયાર કરીને મૂક્યો હતો અને અત્યારે ધરુ ચોપાઈ હાલતમાં રહ્યો નહીં। અને આ લગભગ નુકસાન છે મારું ધરુનું જ 60-70,000નું, અને સિઝનનું 4 મહિનાનું લગભગ આ પાકની ગણતરી ગણીએ તો 1 વીઘાના 3 લાખ રૂપિયાનું એવરેજ તે 7 થી 8 લાખ રૂપિયાનું મારું નુકસાન થાય। હવે અત્યારે આ હાલતમાં મારું ધરુ કેવું તો અમારે આખી સિઝન રોવાનો વારો આવે છે। સંજય રાવલ, S24 ન્યૂઝ, પ્રાંતિજ।